વિનંતી કરીશ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને મારી નમ્ર વિનંતી છે વિકાસની જ્યોતને આપના કરકમળથી પ્રજ્વલિત કરી આ વિસ્તારના લોકોની જનસુખાકારી અને લોક કલ્યાણ માટે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરશો। માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય ચેરમેન આ વિસ્તારના નગરસેવક પરેશભાઈ પંડ્યા, વર્ષાબા પરમાર, શારદાબેન ભગવાના, સૌને આ કાર્યક્રમમાં અલગ ઓળખ વિકાસ અને વિકાસની સાથે શિક્ષણની જ્યોત વંદે વંદે। આજના આપણા કાળીયાબેન શિક્ષણ અધ્યાવાળા વોર્ડના ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ કરીને આપણા કાળીયાબેન વિસ્તારમાં એમાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયરશ્રી આદરણીય શ્રી ભરતભાઈ બારડ, એ જ રીતે કાળીયાબેનની સતત ચિંતા કરતા આપણે સૌ જાણીએ છીએ પહેલાં કાળીયાબેન શું હતું, અત્યારે કાળીયાબેન શું છે। કાળીયાબેન ટાઇટલ ગીરીઓનો પ્રશ્ન હોય, કાળીયાબેન રોડ રસ્તાનો પ્રશ્ન હોય, કાળીયાબેન ડેમેજનો પ્રશ્ન હોય, જેવા પોલીસ સ્ટેશનનો પણ પ્રશ્ન હોય, અને કાળીયાબેનની અને ભાવનગર શહેરની હંમેશા ચિંતા કરતા એવા મારા આદરણીય વડીલ
ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના ખૂબ જ સક્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, વોટર હાઉસ કમિટીના ચેરમેન અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, આ વિસ્તારમાં મારા સાથી નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાઈ શ્રી ધીરુભાઈ ધામેલિયા, નગર સેવિકા બેન શ્રી વર્ષાબા પરમાર, શ્રી શારદાબેન મકવાણા, તેમજ આ વિસ્તારના વોર્ડ પ્રમુખ ભાઈ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, બંને મહામંત્રી વિનુભાઈ ગાંગાણી, યોગરાજસિંહ ગોહિલ, પૂર્વ વોર્ડ પ્રમુખ કિરીટસિંહ ચુડાસમા, રમણલાલ પટેલ, આ વિસ્તારના અમારા વરિષ્ઠ આદરણીય શ્રી સતીશ કાકા, આદરણીય શ્રી બળુભાઈ જાદવ, તેમજ આપણે કાળિયાબીડ એક શિક્ષણ હબ કહીએ છીએ. આપણે કાળિયાબીડના એક જાગૃત કર્યું છે એવા આ વિસ્તારના જ્ઞાન મંદિર સ્કૂલના ચેરમેન આદરણીય શ્રી નાકરાણી સાહેબ અવિનાશભાઈ પટેલ, વિદ્યાર્થી સ્કૂલના આકાશભાઈ પટેલ, તેમજ સરદાર પટેલ સ્કૂલના જિજ્ઞેશભાઈ ગાબાણી, ઉપસ્થિત આ વિસ્તારના સૌ વરિષ્ઠો, આગેવાનો, મારા ભાઈઓ બહેનો, યુવા મિત્રો, આપણે સૌ અત્યારે જે ખાટમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. સાહેબ, આ વિસ્તારમાં ખાસ કરીને ભગવતી પછી પાણીનો જે પ્રશ્ન હતો, આ બહેનો બેઠા છે, ઘણા બધા અમને કોર્પોરેટરોને ફોન કરતા હોય, પણ આજે એનો અંત આપણે આવી રહ્યો છે. અમે ચારેય નગરસેવકો આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી, મેયરશ્રીને રજૂઆત કરી કે આ વિસ્તારની અંદર બીજી એક પાણીની ટાંકીની જરૂર છે. એને ધ્યાનમાં રાખી આજે આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન કાયમ હલ થાય એ માટે પાણીની ટાંકીનું પણ આપણે ખાતમુહૂર્ત કર્યું, અને સાથે સાથે એની સાથે ફિલ્ટર પ્લાન્ટ પણ બનવાનો છે. એટલે અહીંયા પાણી ભરાશે અને અહીંયા ફિલ્ટર થશે, આપણા વિસ્તારની અંદર ફિલ્ટરવાળું પાણી મળી રહે એનું પણ ખાતમુહૂર્ત આપણે આજ કર્યું છે. એની સાથે કંસારા શુદ્ધિકરણ ભાગ 2 એનું પણ ખાતમુહૂર્ત આજે કર્યું છે. સાથે સાથે કાળિયાબીડના જે મુખ્ય સોસાયટીના રોડ હતા એ સોસાયટી એવા 7 રોડ તેમજ અન્ય જે પાણીના નેટવર્કના કામ, એવા જે પાણીના નેટવર્કનું કામ પણ સાથે છે. કુલ મળીને 62 કરોડના ખર્ચે અહીંયા આપણે આજ ખાતમુહૂર્ત કર્યું છે. એ પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યની અંદર આ 62 કરોડના ખર્ચે જે ખાતમુહૂર્ત કર્યું છે, અહીંથી જ આપણું ખાતમુહૂર્ત પૂરો નથી થતું. મને ખ્યાલ છે, આજે ગઈકાલે સાહેબ મારે પ્રશ્ન આવ્યો હતો કે આ રોડ ઉપર આ વિસ્તારની અંદર પાણી ડ્રેનેજનો મિક્સિંગનો બહુ ફરિયાદ છે, પણ આવતા દિવસોની અંદર અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં છે. 2-4 દિવસની અંદર આ વિસ્તારમાં અહીંથી ચાલુ કરી અને ઠેઠ આપણે પટેલ પાર્ક 2 સુધી ડ્રેનેજનું નેટવર્ક, એટલે બીજું ડ્રેનેજનું નેટવર્ક 60 લાખના ખર્ચે કરવા જઈ રહ્યા છીએ. એની સાથે સાથે પાણીનું નેટવર્ક પણ થવાનું છે, રોડ પણ થવાનો છે. એ જ રીતે હિલ પાર્ક જે અમારે જોરસમભાઈની બેઠા છે, હિલ પાર્ક સસ્તી પાર્કના રોડ પણ મંજૂર થઈ ગયા છે. ટૂંક સમયની અંદર આપણે ત્યાં પણ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. અધેવાડાથી જે મિત્રો આવ્યા છે, અધેવાડામાં પણ આપણે 2-4 દિવસની અંદર સ્ટોમ લાઈનનું કામનું ખાતમુહૂર્ત કરવાના છીએ. સાથે સાથે જે જૂની સોસાયટી જેના જેના પાણી અપડેશનનું કામ છે એ પણ પ્રક્રિયામાં છે. એટલે આ જે કંઈ થઈ રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં અને જીતુભાઈ વાઘાણીની અમે જ્યારે પણ આપ લોકો જ્યારે અમને ફરિયાદ કરતા હોય ત્યારે અમે જીતુભાઈને ફરિયાદ કરતા હોય છે. એને ધ્યાનમાં રાખી
આપણે ભવિષ્યની અંદર કાળીયાબેન આપણે ન્યૂ ભાવનગર, જીતુભાઈએ જે નામ પાડ્યું છે કાળીયાબેન એટલે ન્યૂ ભાવનગર, પહેલાં ટાઇટલ નહોતું, ત્યારે ટાઇટલ ક્લિયર લાવવા માટે પણ જીતુભાઈ વાઘાણી તેમજ ડેનેજ પ્રોજેક્ટ આપણે સૌ જાણતા કે ભગવતી પછી ડેનેજ પ્રોજેક્ટ હતો. મને ખ્યાલ છે 47 કરોડ રૂપિયા ડેનેજ પ્રોજેક્ટના એક સાથે મંજૂર કરાયો તો એ જીતુભાઈએ કરાવેલા છે. આ તબક્કે અહીંયા આપ સૌ ઉપસ્થિત રહ્યા, આ વિસ્તારના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા. હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હો કાળિયાબેન. કૃષ્ણ મહોદય માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ. પાર્થભાઈ કટોડિયા, વિજયભાઈ પંડ્યા અને હિરેનગીરી ગૌસ્વામીને માનનીય અધ્યક્ષ મહોદય માનનીય મેયરશ્રીનું અભિવાદન કરશો. પાર્થભાઈ કટોડિયા, વિજયભાઈ પંડ્યા અને હિરેનગીરી આ વિસ્તારની જનસુખાકારી માટે થઈ રહેલા આ એક સુંદર મજાના કાર્યની અંદર પધારેલા સૌ મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે આવો આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. ભાવનગરના વિકાસને સમગ્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષની અંદર નમૂનેદાર બનાવી શકાય એ માટે જેઓ સતત પ્રયત્નશીલ રહે છે, જેમના પ્રેરણા અને પ્રયત્નોથી આજે ભાવનગર એક આગવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે, એવા માનનીય ધારાસભ્ય, માનનીય કેબિનેટ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ. આ વોર્ડના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, વિનુભાઈ ગાંગાણી મહામંત્રી શ્રી અને યોગેન્દ્રસિંહ ગોહિલ મહામંત્રી શ્રી આ વોર્ડની ટીમને વિનંતી કરીએ માનનીય ધારાસભ્ય શ્રીનું અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. ચંદુભાઈ સરવૈયા, સોહનભાઈ અને મગનભાઈ વાઘેલા. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી. ચંદુભાઈ સરવૈયા, સોહનભાઈ અને મગનભાઈ વાઘેલા. અભિવાદન માટે વિનંતી કરીશ. હરીશભાઈ રાઠોડ, પરેશભાઈ પંડ્યા, એમના અભિવાદન માટે વિનંતી કરીશ. જોરસંગભાઈ પરમાર, જોરસંગભાઈ પરમારને વિનંતી છે પરેશભાઈ પંડ્યાનું અભિવાદન કરવા માટે. વર્ષાબા પરમારના અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. ભારતીબેન રાખસિયા, શારદાબેન મકવાણા નગરસેવક શ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ. રાજેશ્રીબેન વ્યાસ, પ્રભાબેન પટેલના અભિવાદન માટે વિનંતી કરીશ. ભાવનાબેન વાગડિયા, આપણે સૌ તાળીઓનો ગુંજારો અવિરતપણે શરૂ રાખીશું. આ વિસ્તારને ખૂબ સરસ મજાની વિકાસની ભેટ લઈને જે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એમનું અભિવાદન થઈ રહ્યું છે. બળુદાદા જાદવના અભિવાદન માટે વિનંતી કરીશ. નવનીતભાઈ ચુડાસમા, ભાવનગર શહેરને શિક્ષણની દુનિયામાં એક આગવું સ્થાન જેમના નામ ઉપરથી મળ્યું છે એવા માનનીય નાકરાણી સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ. જયભાઈ જોશી, જયભાઈ જોશીને વિનંતી કરીએ માનની નાકરાણી સાહેબનું અભિવાદન કરશો. અવિનાશભાઈ પટેલ સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ. દિવાંગભાઈ પારેખ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય હરેશભાઈ વગાસિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. કિરીટભાઈ ભાવસાર, સામૂહિક ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ.
સૌ મહાનુભાવો આજે આ વિસ્તારના લોકોની જનસુખાકારી અને લોક કલ્યાણ માટે આપણા સૌ માટે એક વિકાસની નવી અશ્કલગી નવી ચોગાનો વધારો કરવા માટે આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે સૌ માનવંતા મહેમાનોનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર અલગ અલગ ઉદ્યોગોની સાથે એક શિક્ષણના હબ તરીકે પણ એક સુંદર મજાની નામના બનાવી રહ્યું છે, અને કાળિયાબીડ વિકાસ એટલે માનો કે એક શિક્ષણનો પર્યાય બની રહ્યું છે. ત્યારે આ પર્યાય બનવાની અંદર શિક્ષણના પર્યાય તરીકે ભાવનગરમાં એવું એક નામ એટલે કે જ્ઞાન મંજરી વિદ્યાપીઠ, અને આ વિદ્યાપીઠના ફાઉન્ડર મનસુખભાઈ નાકરાણી અને અવિનાશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. શિક્ષણની દુનિયામાં સાહેબને વિનંતી કરીશ આપ ઉપસ્થિત થઈ અને માનનીય જીતુભાઈ વાઘાણીનું અભિવાદન કરશો. વિદ્યાર્થી સ્કૂલ વતી આકાશભાઈ અને ચેતનભાઈ નાકરાણીને વિનંતી છે માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે. મધુવન હોસ્ટેલમાંથી પધારેલા મિલનભાઈ બાંભણિયા અને જતીનભાઈને પણ માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. જલારામ હોસ્ટેલમાંથી પધારેલા દેવાંગભાઈ તારેકને માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી. સંસ્કાર હોસ્ટેલથી પધારેલા બિપિનભાઈ ડાંગસિયાને પણ માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી. સૌ મહાનુભાવોનું અંતરના ઉમળકાથી આંગણે પધારવા બદલ આપણે અભિવાદન કર્યું, અને હવે વિનંતી કરીએ પૂર્વ ચેરમેન ધીરુભાઈ ધામેલિયાને આજના મંગલદિને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ભારત માતા કે છેક બાલ્કની સુધી ભારત માતાનો જયઘોષ આવો ન ચાલે. કાળિયાબીડ આખા ભાવનગરની અંદર ન્યૂ ભાવનગર તરીકે ઓળખાતું હોય અને એ ગૌરવવંતા વિકાસમાં નવી કલગીનો ઉમેરો થતો હોય ત્યારે બે હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ કરવાનો છે. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનગર મહાનગરપાલિકા રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ભાવનગર શહેર જે રીતે સુદૃઢ વિકાસ થઈ રહ્યો છે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વ નેતા, ભારત દેશની જે વિશ્વમાં એક ઓળખ થઈ રહી છે, એ રીતે ગુજરાત છે આ દેશની અંદર રોલ મોડલ છે. એવી જ રીતે ભાવનગર મહાનગરમાં આ કાળિયાબીડ રોલ મોડલ તરીકે ઉપસી આવ્યું છે. એના ખાતમુહૂર્તો છે આજે. મિત્રો, જે રીતે આજે 62 કરોડના એક સાથે આ વિસ્તારના આપણા લોકલાડીલા ધારાસભ્ય, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, ભાવનગરના પ્રથમ નાગરિક, ખૂબ સહજ અને સરળ આપણા મેયર શ્રીમાન ભરતભાઈ બારડ, અહીંથી મારા સાથી નગર સેવકે તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત શાબ્દિક કર્યું, ફૂલોથી કર્યું. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી તમામ નામોનો ઉલ્લેખ નથી કરતો, ક્ષમા કરજો. પરંતુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પધારેલા તમામ ભાઈઓ બહેનો, ખાસ કરીને વાત કરવી છે કે આ વિસ્તારની અંદર અમારા સતીશ કાકા હોય કે ભીખુ દાદા હોય, સાહેબ આટલા વર્ષોમાં જ્યારે કેળી માટે ટ્રેક્ટરના ફેરા નાખતા ને તો પણ આ વિસ્તારના લોકો રાજી થતા. જે 25-30 વર્ષ પહેલા આ વિસ્તારમાં રહેતા એમને આ વિસ્તારની ખબર છે. જ્યારે આખું ભાવનગર આજે કાળિયાબીડમાં કોલર ઊંચો કરીને કહે કે હું કાળિયાબીડમાં રહું છું, આવો વિસ્તાર બનાવવા માટેનો શ્રેય આ ધારાસભ્ય સાથે અમને રહીને કરવાનો મળ્યો છે. અને એ આશીર્વાદ તમે સૌ અમને આપ્યા છે કે આપણા ધારાસભ્યોને આપ્યા છે. મિત્રો, ખૂબ બધું આ વિસ્તાર માટે કર્યું છે, પણ જેટલું કરતા જઈએ એટલે આ વિસ્તારની ઝડપથી વસ્તી ગીચતા વધતી જાય, ડેવલપમેન્ટ થતું જાય, જરૂરિયાત વધતી જાય, તો પાણીની પણ નવી જરૂરિયાત ઊભી થાય. તો આપણે કાળિયાબીડની ટાંકી તમે જોવો છો, એક ટાંકીની બાજુમાં આપણે બીજી ટાંકી બનાવી. એ જ રીતે આ બાજુનો વિસ્તાર ડેવલપ થયો તો અહીંયા જ આપણે અત્યારે ખાતમુહૂર્ત કર્યું.
નવી 11 કરોડના ખર્ચે પાણીની ટાંકી અને ફિલ્ટર પ્લાન્ટ બનાવી રહ્યા છે. એ જ રીતે આ વિસ્તારના લોકોને માખી મચ્છર ગંદકીમાં ક્યારેય તકલીફ ન થાય એને ધ્યાનમાં રાખીને કંસારા ફેઝ 2 એટલે કે આગળ કંસારો છે એ પણ બાંધવાનો છે. કંસારામાં એક પણ ગંદકી આવનારા દિવસોમાં થવાની નથી. મિત્રો, એ જ રીતે વાત કરીએ તો સુવિધા, તમામ સુવિધાઓ દરેક નાગરિકને મળવી જોઈએ એ દિશામાં આગળ વધીને આ વિસ્તારના મોટાભાગના રોડોના પણ આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. મિત્રો, આ વિસ્તાર માટે જેટલું કહીએ જેટલું કરીએ એટલું ઓછું છે. એટલા આપણા આશીર્વાદ પણ મળ્યા છે, એટલો જ અહીંથી અમને લાગણી અને ભાવ પણ મળ્યો છે. તો આજે આ 62 કરોડના ખાતમુહૂર્તના પ્રસંગે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે અહીંયા આપણા ધારાસભ્યને આજ મન ભરીને સાંભળવા છે, આપણા મેયરશ્રીને મન ભરીને સાંભળવા છે. ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ સાહેબનો. અને હવે ન્યૂ ભાવનગરના વિવિધ વિકાસના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયરશ્રી કે જેમના નેતૃત્વની અંદર 600 કરોડ રૂપિયાના કામ હાલમાં કાર્યરત છે એવા આદરણીય ભરતભાઈ બારડ, પૂર્વ ડેપ્યુટી મેયર અને વોટ હાઉસ કમિટીના ચેરમેન, કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવકો, પૂર્વ ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને અમારા સાથી ભાઈ શ્રી ધીરુભાઈ ધામેલિયા, પૂર્વ નેતા ને આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક ભાઈ શ્રી પરેશભાઈ, બેન શ્રી વર્ષાબા, શારદાબેન, ભાઈ શ્રી મનસુખભાઈ નાકાણી. આપણા સૌ માટે ગૌરવની બાબત છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી ભાવનગરમાં સૌથી પહેલાં મને એમ છે આપ જ્ઞાન મંદિર વિદ્યાપીઠને મળી છે. એવા ભાઈ શ્રી મનસુખભાઈ, અવિનાશભાઈ, ભાઈ શ્રી ભાર્ગવભાઈ, ભાઈ શ્રી બળુભાઈ, બેન શ્રી પ્રભાબેન, અમારા પૂર્વ માનનીય પ્રમુખશ્રીઓ, અમારા વડીલભાઈ શ્રી સતીશભાઈ, વોર્ડના મહામંત્રી ભાઈ શ્રી યોગેન્દ્રસિંહ, સૌ ભાઈ શ્રી વિનુભાઈ, સન્માનની ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આગળ ઉપર જે જવાનું છે ને ભાઈ ધીરુભાઈ એવું કીધું કે આપણે એને માણવા છે. એમ માણવા માટે 29-30 મિનિટ ડાયરો રાખ્યો છે આપણે બોલતળા. પહેલાંનું કાળિયા બીડ, આજનું કાળિયા બીડ સાચરમાં જ એક નવા ભાવનગર અહીંયા વિકસ્યું હોય. તમામ જ્ઞાતિ જાતિના લોકો એ અહીંયા પરિવાર સાથે રહેતા હોય એવો કાળિયાબીડ પ્રદેશ બની ગયો છે. એવું કહીએ તો ખોટું નથી. હવે અહીંયા આવીએ તો આપણે કાળિયાબીડના પ્રદેશમાં આવ્યા હોય ને એવી અનુભૂતિ થાય છે. અહીંયા ઘણા બધા વડીલ બહેનો અને માતાઓ બેઠી છે. હવે એ અહીંયા આવ્યા છે ત્યારે સ્થિતિ શું હશે એ ક્યારેક તમારી વવારને બેહાડીને કહેજો તો ખબર પડશે. કાળિયાબીડમાં માંડ કરીને અહીંયા એ પ્રકારે સસ્તી જમીનો હતી એટલા માટે રહેવા આવતા, પણ વિકાસની દ્રષ્ટિએ મીંડું હતું. મને યાદ છે સ્ટ્રીટ લાઇટ નહોતી અને સ્ટ્રીટ લાઇટ કોર્પોરેશનો એક રૂપિયો વપરાતો નહોતો. ક્યારેક ભૂતકાળમાં જઈએ ને તો ધ્યાનમાં આવે, બાકી વખાણ થયા ત્યારે બધાને એમ થાય કે આ બધાને બોલવું જ છે ને, પણ કર્યું છે ને એ ભારતીય જનતા પાર્ટીએ તમે સવે અમને ચૂંટીને મોકલે એટલે થયું છે. માત્ર અમારાથી ન થાય, તમારા પાવરની તાકાત, એક મતની તાકાત ક્યાં સુધી પહોંચે છે. આ રોડની સ્થિતિ કેવી હતી એ મને ખબર. એકવાર કોર્પોરેશનમાંથી કરે, એકવાર જિલ્લા પંચાયતમાંથી કરાવ્યો હતો મેં. ત્યારે આ રોડ જિલ્લા પંચાયતનો હતો, એટલે જિલ્લા પંચાયતમાં અમને સ્પેશિયલ ગ્રાન્ટ મળે. એ વખતે આ રોડ કર્યો ને પછી કોર્પોરેશનને લીધો, એટલે આ પુલની સ્થિતિમાં આપણે આ વચ્ચે પુલ છે ત્યારે વરસાદ આવે એટલે આપણે ન આવી શકતા. કોઝવે જેવી પણ સ્થિતિ નહોતી, ત્યાં આવડા મોટા પુલ. અને મને એવું લાગે છે ભાવનગરનો હોટેક ને 6 પુલ જો કોઈ થયો હોય તો માત્ર કાળિયાબીડને મળ્યો છે. આગળ આપણે વિરાણીથી આગળ જઈએ ત્યારે ભાવનગરમાં નહોતું. એ આપણા નવા ભાવનગર કાળિયાબીડને મળી રહ્યું છે. 4 રોડ, 6 રોડ, હજી કોર્પોરેશનના વાહકો અહીંયા બેઠા છે. આપણે વિરાણી સર્કલથી અહીંયા સરદાર પટેલને જ્ઞાન મંજરીને અલગ અલગ જે સ્કૂલો છે, આ શિક્ષણનું ધામ છે. અને એટલા માટે બાજુમાં એક સિંગલ પટ્ટીમાંથી 2 રોડ થયા, 2માંથી 4 થયા, અને હજી પણ જગ્યા મને દેખાય. 6 રોડ કરી શકો ને એવી પાણીની ટાંકીથી માંડી વિરાણીથી માંડી અને સરદાર પટેલ સુધી તમે કરી શકો એમ છો. મારી વિનંતી છે તમને કે આ પ્રકારે
વાહનો વધે છે, સંખ્યા વધે છે, અવરજવર વધે છે, ત્યાં રહેવાવાળા રહીશોની સંખ્યા વધે છે, ત્યારે વ્યવસ્થાઓ જો અત્યારથી આપણે મોટી કરીશું તો આવનારા સમયમાં એની ચિંતા એ આપણે દૂર થશે. એ ઘણા બધા કામો અહીંયા લખ્યા છે. કંસારા શુદ્ધિકરણ ધીરુભાઈ બોલી ગયા, પણ જે એ પટ્ટીમાં રહે છે એ લોકોને ઘણી બધી સમસ્યાઓ, એની દુર્ગંધ આવતી હોય, મચ્છરથી પીડાતા હોય, આ બધી સ્થિતિઓ એ લોકોએ ભોગવી છે. 46 કરોડના ખર્ચે આ કંસારાનું શુદ્ધિકરણના કામનો પ્રારંભ આજે અહીંથી થયો છે. એમના માટે વિશેષ કાળિયાબીડના રહીશોને હું અભિનંદન આપું છું કે ત્યાં પણ આપણે વોકિંગ કરી શકીએ છીએ. કે કાળિયાબીડમાં વોકિંગનું તો કહેવું પડે એવું જ નથી. જ્યાં આપણે જઈએ ત્યાં ચાલી શકીએ એ પ્રકારની સુવિધાયુક્ત કાળિયાબીડ હવે બની ચૂક્યું છે. અહીંયા પાણીની ટાંકી એટલે વસ્તી વધે તો પાણીના પ્રેશરની પણ જરૂર પડે. એમ જેમ જેમ ઘરમાં વ્યવસ્થાઓ વધે, સંખ્યા વધે, જરૂરિયાત વધે, એ પ્રકારે પ્લાનિંગ સાથે કોર્પોરેશન કામ કરી રહી છે. અને 12 કરોડના ખર્ચે અહીંયા આવતા જતા બધાને દેખાય એવી ઊંચી પાણીની ટાંકી પણ બની રહી છે, જેનાથી અમુક વિસ્તારમાં પ્રેશરથી પાણી ન મળતું હોય તો પ્રેશરથી પાણી પણ મળશે અને પાણીની સમસ્યા દૂર થશે. અહીંયા ડ્રેનેજની સુવિધાઓ નથી. સીધા 13 કરોડ રૂપિયા આનંદીબેન આપણને આપ્યા. એમના કારણે લગભગ 8 થી 9 સોસાયટીઓની અંદર સીધા સરકારના ખર્ચે, ત્યારે તો હું માત્ર ધારાસભ્ય તરીકે સેવા કરતો હતો, પછી નાની મોટી જવાબદારીઓ એ મને મળી. પણ મને ખબર છે કે કાળિયાબીડની અંદર સરદાર પટેલમાં આનંદીબેનને બોલાવીને કાળિયાબીડને ટાઇટલ ક્લિયર આપણે કર્યું ને, આ વર્ષો જૂની સમસ્યા હતી. ધારાસભ્યો, મંત્રીઓ, સંસદ સભ્યો આ પૂર્વ વિપક્ષના હતા જ ભાઈ, નતા એવું કંઈ નહીં, તમે મત આપતા જ. પણ ઈચ્છા શક્તિ ન હોય તો એ ન થઈ શકે. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, આનંદીબેન મુખ્યમંત્રી બને, અવારનવાર રજૂઆતો થઈ અને એમના કારણે કાળિયાબીડ એ ટાઇટલ ક્લિયર થયું. અને એ થયું એટલે બધાને લોન મળતી થઈ, એટલે આજે ફ્લેટો અને દુકાનો વેચાતા થયા છે. આ સીધો હિસાબ છે. શું થયું એવું ક્યારેક કોઈ અમારી ચર્ચા કરે ને કે શું થાય છે, એટલે ત્યારે અમને એમ થાય કે પહેલાં હું થતું ને એ જો તમે વિચાર કરશો તો તમને એમ થાય હા બાકી રહી ગયું છે. મને આ નથી પાડતા. અલગ અલગ કાળિયાબીડની અનેક સોસાયટીઓની અંદર, કાળિયાબીડ દેવડા વોર્ડમાં અલગ અલગ કામો લઈને અમે આવ્યા છે. 62 કરોડના ખર્ચે આજે અમે ખાતમુહૂર્ત કર્યા છે. 62 કરોડ. તમને મજા આવે તો હસજો, કાં બે હાથ આપ્યા તાળી પાડી દે. 62 કરોડ રૂપિયાના કામો એ કોઈ 2-5 શેરી 10 શેરીની અંદર થતા હોય એ પણ અહીંયા કાળિયાબીડમાં મનસુખભાઈ ઇતિહાસ છે. હજી અમારા પરેશભાઈ તો ઘણા બધા કામ અમારા કોર્પોરેટરો સક્રિયતાથી કરી રહ્યા છે. અમને અભિનંદન આપું છું ધારાસભ્ય તરીકે. પણ કાળિયાબીડમાં 10 વર્ષ પહેલાં કોઈ આપણા હાગે આવ્યા હોય અને 10 વર્ષ પછી 5 વર્ષ પછી આવ્યા હોય તો તમને એ પૂછે કે આજ કાળિયાબીડમાં આપણે આવ્યા છીએ, આ કેમ નવું લાગે છે. પાણી ટાંકી, તમામ વ્યવસ્થાઓ, તમામ સુવિધાઓ હોય તો શેરી ગલીમાં પણ આરસીસી રોડ. મને એવું લાગે છે તમને હું અહીંથી ભરોસો આપી જાઉં છું, આવતા 5 વર્ષની અંદર કાળિયાબીડમાં કામ ગૂંચવા પડશે કે વિકાસનું કામ કયું બાકી છે. એટલા રૂપિયા આદરણીય નરેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપી રહ્યા છે. અને અમને આનંદ છે કે કાળિયાબીડની પડખે જ બોર તળાવ છે. આ બોર તળાવની અંદર મા નર્મદાનું પાણી 150 કરોડ રૂપિયાના ખર્ચે આ પાણી એ સ્પેશિયલ કેસમાં તમે મને પ્રતિનિધિ બનાવ્યો એટલે મારી શક્તિને વગનો ઉપયોગ કરીને ખાસ કેસમાં આપણે લાવ્યા છીએ. આપણા મહારાજા સાહેબે જે ગૌરીશંકર બનાવ્યું અને એનો સીધો લાભ કાળિયાબીડને થવાનો છે. એટલે કહું છું ત્યાં પાણી ભરેલું હોય એટલે અહીંયા આપણા તળ ઊંચા આવે. કાળિયાબીડ તમામ પ્રકારે સર્વાંગી વિકાસ એ કોઈ વોર્ડમાં થતો હોય એમાં કાળિયાબીડે અગ્રિમ હરોળમાં આવી આવ્યું છે. સર્વાંગી રીતે એમના વિકાસની વ્યવસ્થાઓ એ બની રહી છે. ત્યારે અહીંયા આજે તો હવે કોઈ કલ્પના કરો કે સૌથી પહેલાં પ્લીથો લીધી છે કેટલામાં લેતા બળુભાઈ? હાલો તમારું માની લીધી 40,000માં. આજે 30,000માં કોઈને પ્લીથું દેવી તો હળમ સોદો કરતા જાવ. આને વિકાસ કહેવાય. આપણી માલ મિલકતની કિંમત વધે. આપણે રહેતા હોય વિકાસ એટલે પરોક્ષ હોય છે, દેખાય નહીં. માળખાકીય સુવિધા હોય આપણી વધે. અહીંયા સરસ મજાની યુનિવર્સિટીઓ આવે, સરસ મજાની સ્કૂલો બને, બહારના લોકો ભણવા આવે, જોવે એની વ્યવસ્થાઓ. એટલે આપોઆપ આપણી માલ મિલકતોની કિંમત વધે એ જ વિકાસ છે. પહેલાં કાળિયાબીડમાં કેટલા રૂપિયામાં આપણે અહીંયા મકાન લેતા, પ્લોટ લેતા. આજે
મને ખબર છે ત્યાં સુધી લગભગ 40-50 હજાર રૂપિયા વાર એ અહીંયા વેચાઈ રહ્યો છે, તોય લોકો આવી રહ્યા છે. કાળિયાબીડમાં અમે રહીએ છીએ. કાળિયાબીડનું આત્મગૌરવ અને આત્મસન્માન એ આપણું વધવાનું કામ પણ એ વિકાસ. એક મહાપુરુષ નરેન્દ્રભાઈ નામના જેમણે આપણે ત્રીજી વાર ચૂંટીને મોકલ્યા છે, ભૂપેન્દ્રભાઈ એટલા સરસ નિખાલસતાથી અહીંયા આપણી મિલકતો એ ટાઇટલ ક્લિયર નહોતી. એશિયાની સૌથી મોટી ગેરકાયદેસર વસાહત હતી. એ કાળી ટીલી પણ દૂર કરવાનો મોકો એ આપણને સંધાણી દાદા મળ્યો છે. અમને એનો આનંદ છે કે અમે આ કરી શક્યા છે. અમારી ફરજનો ભાગ છે. અમે કંઈ તમારા ઉપર ઉપકાર નથી કરતા, આપણે ચૂંટીને મોકલ્યા છે, પણ એના પાછળ એવું પડતું કોઈ કામ કરવું હોય ને તો પીડા ભોગવવી પડતી હોય. તમે પણ કુટુંબ વ્યવસ્થામાં છો, કોઈને મદદ કરવી, કુટુંબનું કામ કરવું તો પીડા લેવી પડે. એના માટે પાછળ રહેવું પડે, એના માટે સમય કાઢવો પડે, એના માટે 5 વાર જવું પડે, વળી કોઈ કાગળિયા માગે તો દેવા પડે. આ બધું કરીએ ને ત્યારે આ કામ થાય. તમને એમ ધક્કા તો કરી લઈ ગયા, એમાં હું એની પાછળ જે કામ માટે પાછળ રહેવું પડતું હોય છે. બાકી મેં કીધું 82 સાલથી સોસાયટી બની છે. હજી હમણાં આપણા આનંદીબેન બન્યા મુખ્યમંત્રી, ત્યારે આ ભાગે 14-15માં આપણે કરવાનું આવ્યું અને ત્યારે આપણે ટાઇટલ ક્લિયર થયા. અને એ થયું એટલે આ ફ્લેટ, મકાનો, સોસાયટીઓ એ લોકો બનાવતા થયા અને એને બેંકની લોન મળતી થઈ, પહેલાં નહોતી મળતી. અને એમના કારણે આજે કાળિયાબીડ વધારે વિકસિત બન્યું છે. એક નવું છોગું એમાં ઉમેરવાનું છે. ત્યારે વિશેષ નહીં કહેતા અમને આનંદ છે કે આ પ્રકારના કામો એ કાળિયાબીડમાં થતા જ રહેવાના છે અને તમારા હગા ભૂલા પડતા જ રહેવાના છે. અમે અહીંયા જ અમારા હગાને આવ્યા હતા, એવા કામો લઈને કોર્પોરેશન આવી છે. ત્યારે મેયરશ્રીને એમની ટીમને, અમારા નગરસેવકોને, અમારા વોર્ડની સૌ ભારતીય જનતા પાર્ટીની ટીમને હું અભિનંદન આપું છું. અને આપ સૌના આશીર્વાદ લઈને અમે જે એક આવા નવા કામો એ સેવાના કાર્યો નિષ્ઠાથી ને પ્રામાણિકતાથી કરી શકીએ એવા આપના અમને આશીર્વાદ મળે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત, જય ભાવનગર, જય કાળિયાબીડ. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્ય શ્રી. પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ, આપણા અડધી રાતનો હોકારો આપણા લાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સન્માનનીય મંચ, સૌ નગરસેવકશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ ઉદ્યોગપતિશ્રીઓ, વિદ્યા જગતના સૌ વરિષ્ઠો, વડીલો, સામે બેઠેલા સૌ ભાઈઓ, બહેનો, મહિલા મોરચાના સૌ બહેનો, જીતુભાઈએ કીધું તેમ ભાવનગર શહેરમાં ગઈકાલ સુધી 700 કરોડ રૂપિયાના કામ ચાલુ હતા, પણ આજે તેનો આંકડો 800 કરોડ પૂરો થયો જીતુભાઈ. અને આ 800 કરોડ રૂપિયાના કામ હાલમાં ચાલુ છે. ઉપરાંત 560 કરોડ રૂપિયાની અમે ફરીવાર ડિમાન્ડ પણ મૂકી દીધી છે. આવતા સમયમાં તે કામ પણ અમે કરવાના છીએ. ભાવનગર એક એવું નગર, ભાવસભર, ભાવેણું, સંસ્કાર નગરી. સૌથી પહેલું આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશને સરદાર સાહેબને પોતાના ચરણોમાં ધરી દેનાર રાજ્ય એટલે ભાવનગર શહેર અને તેના રાજી કૃષ્ણકુમાર સિંહજી. આવા ભાવનગર શહેરને એક બીજું આવી જ રીતનું જે દેશમાં પ્રથમ તરણે કર્યું હતું, તેમજ દેશમાં જ નહીં દુનિયામાં પહેલી વાર ભાવનગર શહેરનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. કોઈ રાજ્યમાં નહીં, કોઈ દેશમાં નહીં ઉજવાતો હોય, પણ આપણા શહેરનો જન્મદિવસ આપણા ધારાસભ્યની પ્રેરણાથી 10મી વખત, આ 10મું વર્ષ છે, 9 વર્ષ પૂરા થયા, ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે. તારીખ 29 અને 30 આ કાર્યક્રમ માણવા ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે ભાવનગર જન્મોત્સવ નિમિત્તે તેમની સમિતિ દ્વારા હું આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું. આ કાર્યક્રમમાં જે નહીં આવે તે પછતાશે એવો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ, રંગારંગ, સારામાં સારા કલાકારો જ્યારે આવવાના છે, ત્યારે આપ સૌને ભાવભર્યું
આમંત્રણ આપીએ છીએ. સૌ વિદ્યાર્થી બહેનોને પણ ભલે ઘરે જતા હોય, હોસ્ટેલે જતા હોય, પણ ભાવનગર શહેરનો જન્મદિવસ ઉજવવા સૌ પધારજો. સૌને આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, તેમજ મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ, તેમજ અમારા ચારેય કોર્પોરેટર શ્રી ધીરુભાઈ ધામેલિયા, પરેશભાઈ પંડ્યા, વર્ષાબા પરમાર, શારદાબેન મકવાણા, તેમજ વોર્ડ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી વિનુભાઈ ગાંગાણી, યોગેન્દ્રસિંહ ગોહિલ, તેમજ મંચસ્થ સૌ મહાનુભાવો અને આપ સૌ સોસાયટીમાંથી પધારેલ રહીશોનું આ તકે હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય.